આજરોજ સિહોર તાલુકાની અંદર સરપંચ પરિષદ દ્વારા પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ગામડાની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજનાની અંદર જે 1,20,000 માત્ર રકમ આપવામાં આવે છે, તો શહેરની અંદર આવાસ યોજનામાં 3.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો આવા ગામડાના માણસો સાથે અન્યાય કેમ? શહેરના માણસો અને ગામડાના માણસો બેની વચ્ચે એટલો બધો તફાવત છે આમાંથી. કારણ કે શહેર કરતાં ગામડાની અંદર અમારે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ વધારે લાગે છે. જેને આવાસ યોજનામાં મકાન આવે છે તે જે લાભાર્થી હોય એને 1,20,000 રૂપિયાની અંદર માત્ર પ્લિન્થ અને પાયા જ નીકળે છે. ઉપરના જે મકાન પૂરા કરવા માટે બીજેથી કર્જ લેવું પડે છે 2.5 લાખ રૂપિયા, અને ત્યારે મકાન એનું ઊભું થાય છે. એટલે ગામડાનો ગરીબ માણસ ઉડતાનો છે ને ગરીબ થતો જાય છે અને લેણામાં ડૂબતો જાય છે. એટલે સરકારને અમારી પરિષદ દ્વારા માગણી છે કે ગામડાની અંદર પણ 3.5 લાખ રૂપિયા આવાસ યોજના બનાવવા માટે આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. એટલે અમે આજે સરપંચ પરિષદ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા.